સો હાઈ ફ્રેન્ડ્સ, તો જે પણ વિદ્યાર્થીઓએ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ વર્ષ 2024-25માં એડમિશન લીધું હોય, ફ્રેશ અને રિન્યુઅલ અરજી કરવાનું હોય તો એ વિદ્યાર્થીઓને પહેલાં તારીખ આપવામાં આવી હતી અને એ વિદ્યાર્થીઓએ ફોર્મ સક્સેસફુલી ભરી નાખ્યું હોય તો એ વિદ્યાર્થીઓ સ્ટેટસ છે એ ચેક કરી શકે છે કે એની વિદ્યાર્થી માટેની અરજી છે ક્યાં સુધી પહોંચી છે. સ્ટેટસ ઉપર આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, જે વિડીયો તમને ચેનલમાં મળી જશે. હવે જે પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય, એમાં એસટી કેટેગરીમાં આવતો હોય એ વિદ્યાર્થીઓ 26 જાન્યુઆરી 2025 સુધી પોતાનું ફોર્મ છે એ ભરી શકે છે. એટલે કે 26/1/2025 સુધીમાં એસટી કેટેગરીમાં આવતા ભાઈઓ બહેનોને ફોર્મ ભરવાનું બાકી હોય તો એ વિદ્યાર્થીઓ ભરી શકે છે. હવે જે વિદ્યાર્થીઓ ઓપન યુનિવર્સિટીમાં આવતા હોય, જેમ કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી છે, તો એ વિદ્યાર્થીઓ માટે નવી તારીખ છે એની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે 20 તારીખથી લઈ અને 30 તારીખ સુધી તમે લોકો ફોર્મ ભરી શકો છો. અને આ ફોર્મ છે એ ફક્ત એસસીબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એ જ ભરી શકશે. પરંતુ આ એ જ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે કે જે વિદ્યાર્થીઓ ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય. હવે જે વિદ્યાર્થીઓ અન્ય કોલેજમાં કે અન્ય સ્કૂલોમાં અભ્યાસ કરતા હોય, જે ઓપન યુનિવર્સિટીમાં ના આવતી હોય, તો એ વિદ્યાર્થીઓ માટે હાલ અત્યારે કોઈ પણ ડેટની ડિક્લેર કરવામાં નથી આવી. પરંતુ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે, ઈબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જ્યારે નવી ડેટ ડિક્લેર કરવામાં આવશે ત્યારે હું તમને લોકોને વિડીયો બનાવીને અપડેટ કરી દઈશ અને ઇન્સ્ટાગ્રામમાં પણ અપડેટ છે એ કરી દઈશ. હું ડેઇલી જે કંઈની અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં તમે ફોલો કરી અને ત્યાં સ્ટોરી જોવાનું રાખજો. હાલ આજની જે અપડેટ છે એમાં જે પણ વિદ્યાર્થીઓ ઓપન યુનિવર્સિટીમાં ઓબીસી કેટેગરીમાં આવતો હોય એ વિદ્યાર્થીઓ 30/1/2025 સુધી પોતાનું ફોર્મ છે ભરી શકે છે. અને આ જે અપડેટ છે એ વર્ષ 2023-24માં જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય એ વિદ્યાર્થીઓ માટે છે. હાલ આ વર્ષ માટેની અપડેટ આવશે ત્યારે પણ હું તમને લોકોનો અપડેટ છે કરી દઈશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.